જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના કોયલાણા ગામે પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો। રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો। કોયલાણા ગામે રૂપાલાની નનામી કાઢી અને પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો। તાજેતરમાં રૂપાલાએ રાજપૂત સમાજ અંગે જે વિવાદિત નિવેદન કર્યું હતું તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ રીતે રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે। જો કે નિવેદન આપ્યા બાદ તરત જ તેમને અહેસાસ થતા માફી પણ માંગી લીધી હતી, પરંતુ છતાંય ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક પૂતળા દહન કરવામાં આવ્યા તો ક્યાંક તેમની નનામી કાઢવામાં આવી। આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાનો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, કઈ રીતનો વિરોધ જૂનાગઢમાં જોવા મળ્યો રૂપાલાને લઈને? બિલકુલ, પુરુષોત્તમ રૂપાલાને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ મહદઅંશે જોવા મળી રહ્યો છે। જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના જે કેશોદ નજીક કોયલાણા ગામ છે ત્યાંથી આ વિરોધ સામે આવ્યો છે। કોયલાણા ગામમાં અહીં રાજપૂત સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રાજપૂત સમાજના લોકો દ્વારા નનામી કાઢી રૂપાલાની અને હારે હારે તેમના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કરાયા હતા અને વધુમાં તેઓ એ પણ જણાવ્યું હતું કે જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન કર્યું છે તેને સમાજ ક્યારેય સાખી ન શકે। એક રીતે કહી શકાય કે જે રીતે ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તેની અસર હવે જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળી અને એની શરૂઆત કેશોદ નજીકના કોયલાણા ગામથી થઈ ચૂકી છે। આભાર આપનો તમામ માહિતી બદલ, પ્રતિક।